હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, એન્જલ વન અકાઉન્ટ ક્લોઝ કઈ રીતે કરવું? તમે એન્જલ વનમાં જે તમારું ડીમેટ અકાઉન્ટ બનાવેલું છે એને પરમાનન્ટ જે છે ડિલીટ કઈ રીતે કરવું? તો મિત્રો, એન્જલ વન અકાઉન્ટ ડિલીટ કઈ રીતે કરવું, ક્લોઝ કઈ રીતે કરવું, આજે આ વિડીયોમાં તમને જે છે પૂરી પ્રોસેસમાં જે છે સમજાવીશ. તો મિત્રો, વિડીયોને જે છે પૂરેપૂરો જોજો અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જે છે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ચેનલને જે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તો તમારું એન્જલ વન અકાઉન્ટ જે ક્લોઝ કરવા માટે સૌથી પહેલાં તમારે જે છે એન્જલ વન ઓપન કરવાનું છે અને અહીંયા તમારે જે પાસવર્ડ તમે સેટ કર્યો છે એન્ટર કરીને ઓપન કરો એન્જલ વન અકાઉન્ટ. અને મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે જે છે તમારું અકાઉન્ટ જે છે ક્લિયર કરવાનું છે. મતલબ કે તમે કોઈ શેર જે છે લીધેલા છે, વેચેલા છે, તો સૌથી પહેલાં જે છે કોઈ શેર જે ઓર્ડર કરેલા હોય તો સૌથી પહેલાં તમારે એને ક્લિયર કરવાના રહેશે. તમારે કોઈ શેર જે છે ઓર્ડર કરેલા હોય તો સૌથી પહેલાં એને લઈને પહેલાં એને વેચવા પડશે, તો જ જે છે તમારું એન્જલ વન અકાઉન્ટ જે છે ડિલીટ થશે, ક્લોઝ થશે. તો સૌથી પહેલાં તમારે જે છે તમારું અકાઉન્ટ જે છે ક્લિયર જે છે કરવાનું થશે. તમારા અકાઉન્ટમાં જે પણ અમાઉન્ટ હશે, અહીંયા તમારે જે અકાઉન્ટમાં અમાઉન્ટ હશે એ તમારે વિથડ્રો કરવું જોશે. તમારા જે બેંક અકાઉન્ટમાં છે તમારે ટ્રાન્સફર જે છે અહીંથી પૈસા કરવા પડશે. તો મિત્રો, પછી જે છે તમારે તમારા અકાઉન્ટમાં જવાનું છે. અહીંયા તમારું નામ લખેલું છે, આઈડીનું તમારું આઈડીનું નામ લખેલું છે, તમારે અહીંયાથી ઓપન કરી લેવાનું છે. ત્યાં ટચ કરવાનું છે, તે એન્ટર કરવાનું, પછી નીચે જે છે સ્ક્રોલ કરવાનું. પછી જો મિત્રો, અહીં નીચે લખેલું છે સાવ ક્લોઝ ડીમેટ એન્ડ ટ્રેડિંગ અકાઉન્ટ અહીંયા લખેલું છે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું. પછી મિત્રો, અહીંયા છે કારણ તમારે જે છે કારણ આપવાનું છે કે તમારે ક્લોઝ શું કામ કરવું છે, તમારું ડીમેટ અકાઉન્ટ તમારે ક્લોઝ શું કામ કરવું છે. અહીંયા ઘણા બધા કારણ છે. લોઝ ઇન ટ્રેડિંગ, આઈ એમ નોટ હેપી વિથ એન્જલ વન, ફાઇનાન્શિયલ ઇસ્યુ. તો અહીંયાથી તમારી રીતે કોઈ પણ તમારે એક જે છે કારણ જે છે સિલેક્ટ કરી લેવાનું છે. તો અત્યારે હું એક જે કારણ જે છે ડેમો પૂરતું જે છે સિલેક્ટ કરી લઉં છું. તો એક કારણથી સિલેક્ટ કરી લેવાનું છે. પછી નીચે લખેલું છે અહીંયા પ્રોસેસ, નીચે પ્રોસેસ લખેલું છે, તમારે ત્યાં ટચ કરી દેવાનું. પછી મિત્રો, અહીંયા પૂછશે કોન્સિડર ધેસ બિફોર ક્લોઝિંગ અકાઉન્ટ. અહીંયા અકાઉન્ટ જે છે પરમાનન્ટ જે છે ક્લોઝ થઈ જશે એ તમને અહીંયા કહે છે. પછી નીચે મિત્રો લખેલું છે કન્ટિન્યુ વિથ કોર્સ. અહીંયા નીચે લખેલું છે કન્ટિન્યુ વિથ કોર્સ, તમારે અહીંયા છે ટચ કરી દેવાનું. મિત્રો, ત્યાં ટચ કરશો એટલે અહીંયા જે છે તમને આવું પેજ જે છે ઓપન થઈ જશે, ક્લોઝ ડીમેટ એન્ડ ટ્રેડિંગ અકાઉન્ટ. મિત્રો, અહીંયા જે પેલું લખેલ છે સોલ્ડ વિથડ્રોડ, મતલબ કે તમે જે પણ સેલ ખરીદ્યા છે, વેચેલા છે, એ તમારે મોરથી જે છે ક્લિયર કરવાના રહેશે. તમે કોઈ શેર છે ઓર્ડર કર્યો છે તો એને પહેલાં મોરથી ઓર્ડર કરીને મોરથી એને વેચી નાખો અને જે પણ એના પૈસા જે છે તમારે તમારા બેંક અકાઉન્ટમાં ડીમેટ અકાઉન્ટમાંથી બેંક અકાઉન્ટમાં જે છે ટ્રાન્સફર કરવાના છે. પછી મિત્રો, નીચે લખેલું છે ડાઉનલોડ સ્ટેટમેન્ટ. તો અહીંયાથી તમારે સ્ટેટમેન્ટ છે ડાઉનલોડ કરી લેવાનું છે, કારણ કે ડિલીટ કર્યા પછી તમારે જે છે સ્ટેટમેન્ટ ડાઉનલોડ નહીં થાય. અત્યાર સુધી તમે જે પણ શેર ખરીદ્યા અને વેચેલા છે તો એ તમારે અહીંથી જે છે ડાઉનલોડ સ્ટેટમેન્ટમાંથી તમારે સ્ટેટમેન્ટ જે છે પહેલાં ડાઉનલોડ કરી લેવાના. પછી નીચે લખેલું છે અન્ડરસ્ટુડ પરમાનન્ટ કોર્સ, મતલબ કે તમારું અહીંથી એક વખત જે પરમાનન્ટ છે અકાઉન્ટ ડિલીટ થઈ જશે અને પાછું ઓપન થશે નહીં. એ લખેલું છે આઈ હેવ અન્ડરસ્ટુડ ધેટ અકાઉન્ટ કોર્સ આઈ ઇઝ પરમાનન્ટ એન્ડ આઈ કેન રીઓપન ધ અકાઉન્ટ આફ્ટર 90 ડેઝ. મતલબ કે મિત્રો, અહીંયા જે તમે અકાઉન્ટ ઓપન એકવાર ડિલીટ કરી લેશો, ક્લોઝ જે છે કરી લેશો તમારું અકાઉન્ટ, પછી 90 દિવસ સુધી તમે આઈડી ઉપરથી અકાઉન્ટ છે નહીં બનાવી શકો. પછી મિત્રો, નીચે અહીંયા તમારે આવવાનું છે. તો આઈ હેવ કમ્પ્લીટ ધ અબવ ટેક્સ, તમારે અહીંયા જે ટિક કરી દેવાનું, રાઇટ કરી દેવાનું છે. પછી નીચે લખેલું છે પ્રોસેસ, નીચે પ્રોસેસ લખેલું છે, અહીંયા તમારે તેની ઉપર જે છે ટચ કરી દેવાનું. પછી મિત્રો, એક ઓટીપી આવશે, તો એ ઓટીપી તમારે જે છે એન્ટર કરી દેવાનો. અહીંયા મિત્રો એક ઓટીપી આવ્યો છે, તો એ ઓટીપી આવે એટલે તમારે ઓટીપી એન્ટર કરી દેવાનો. પછી નીચે લખેલું છે પ્રોસેસ ટુ ઇઝિંગ, અહીંયા લખેલું છે, ત્યાં ટચ કરી દેવાનું. પછી મિત્રો, અહીંયા જે તમારે અહીંયા જે છે આધાર કાર્ડ તમારા નંબર જે છે એન્ટર કરવાના છે. તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરશો એટલે તમને ઓટીપી આવશે. તમારા આધાર કાર્ડ જે પણ નંબર લિંક હોય એમાં જે છે એક ઓટીપી આવશે, એટલે તમારે એ નંબર જે છે સાથે રાખવાના. આધાર કાર્ડ જે પણ નંબર લિંક હોય અહીંયા તમારે જે છે સાથે રાખવાના, કારણ કે એમાં જે છે ઓટીપી આવશે અને પછી ઓટીપી જે છે અહીંયા તમારે એન્ટર કરવાનું થશે. તો અહીંયા તમારે જે છે આધાર કાર્ડ એન્ટર કરી દેવાના છે મિત્રો. પછી મિત્રો લખેલું છે નીચે સેન્ડ ઓટીપી, આધાર કાર્ડ સેન્ડ કરી દેવાનું
અને નીચે લખેલું છે આઈ હેવ રીડ ધ અન્ડરસ્ટુડ, ત્યાં તમારે રાઇટ કરી દેવાનું અને સેન્ડ ઓટીપીમાં ક્લિક કરી દેવાનું. પછી મિત્રો હવે તમને ઓટીપી આવશે. આધાર કાર્ડ જે પણ નંબર તમારે હશે લિંક, એટલે એમાં ઓટીપી આવશે. તમારે ઓટીપી અહીંયા જશે અને ફિલ કરી દેવાના. ઓટીપી નંબર જે છે ભરી દેવાના. પછી મિત્રો નીચે લખેલું છે વેરીફાઈ ઓટીપી, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું. તો મિત્રો તમારે જે રિક્વેસ્ટ જે છે એન્જલ વન અકાઉન્ટ જે ક્લોઝ કરવાની જે રિક્વેસ્ટ છે તે મોકલાઈ ગઈ છે. એ આજે જે છે મોકલાઈ ગઈ છે રિક્વેસ્ટ. અહીંયા લખેલું છે અવર ટીમ વિલ વેરીફાઈ યોર અકાઉન્ટ કોર્સ, એટલે કે જે ટીમ છે તે વેરીફાઈ કરશે તમારી રિક્વેસ્ટ જે આજે મોકલેલી છે. તમારે જો કેન્સલ કરવું હોય તો અહીંથી કેન્સલ પણ કરી શકો છો, અને નહીં તો જે અહીંયા છે તમારે જે છે ગોટ ઇટ કરી દેવાનું, ગોટ ઇટ. અને તમારું જે અકાઉન્ટ છે મિત્રો એ 5 દિવસમાં જે છે ડિલીટ થઈ જશે, ક્લોઝ થઈ જશે. તો મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક વખત લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ જે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. તો મિત્રો ચેનલને જે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.